ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, મારું નામ ધવિશા મદનાની છે. મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. તો મારો ક્વેશ્ચન એ છે કે એક તો લેક ઓફ કોન્ફિડન્સ હોય, એક્ઝામ ટાઈમે સ્ટ્રેસ થતો જ હોય, અને સ્ટ્રેસના લીધે 90% ઓફ ધ કેસીસમાં મારી હેલ્થ ખરાબ થાય. મારી એક્ઝામ જવા પહેલાં મારે ઓલવેઝ મેડિસિન્સ લેવી જ પડે, ડૉક્ટરની લખેલી છે, પ્રિસ્ક્રાઇબ. અને એનાથી લીધે ટાઈમ મેનેજ બી ના થાય, અને પેપર પ્રેઝન્ટેશનમાં બી ઘણો ફેર આવી જાય. 95% માર્ક્સ એક્સપેક્ટ કર્યા હોય એની જગ્યાએ 80 ત્યારે બેસ્ટ 90-95 એક્સપેક્ટ કર્યા હોય, 88-90 આવે, બરાબર? એ ઓછા માર્ક્સ નથી તારા, ખૂબ સારા માર્ક્સ છે. મારા 58% જ આવ્યા, મને એન્જિનિયરિંગમાં મળ્યો. એટલે એ માપદંડ છે ને, સાપેક્ષ છે, એનાથી કોઈની હતાશ થવું નહીં. ઓછા માર્ક્સ આવે છે, આપણે માર્ક્સને બહુ જીવનમાં એટલું બધું ગણી નહીં લેવાનું કે માર્ક્સ આવ્યા તો જ જીવનમાં સફળતા મળે. એ સિવાય ખૂબ બીજા પાસાઓ છે. માર્ક તો જેટલું આપણે શું કહેવાય, એ વખતે 3 કલાકની અંદર તમને કેટલું યાદ આવ્યું છે, અને તમે યાદ રાખ્યું તો એમાંથી કેટલું પૂછ્યો છે, એના ઉપર છે ને બધું. એટલે એ બહુ એટલું બધું મહત્વ એના માર્કને નહીં આપવાનું. માર્કને બહુ મહત્વ આપીએ છીએ ને એટલે સ્ટ્રેસ આવે છે. એટલે એટલું મહત્વ નહીં આપવાનું, તમને આવડે છે એ જ મહત્વનું છે. એટલે ને એનો ડર કાઢી નાખવાનો કે મારે ઓછું આવશે એનું. અને એના માટેના ઘણી બધી ટિપ્સ છે. તમારા ટીચર્સ, તમારા કાઉન્સિલર કઈ સ્કૂલમાં છે? મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ. એના પ્રિન્સિપાલ સાથે વાત કરવાની મને આ તકલીફ પડે છે બોલા. અને હું બધા ટીચર્સને પણ કહેવાનો છું કે જે છોકરાઓને બીક લાગતી હોય એને તમારે જઈને વાત કરી લેવાની. મને આ વખતે એક વખત આવી બીક લાગી હતી સ્કૂલમાં, એટલે કોલેજમાં. એટલે લખાતું નહોતું, એટલે હું આમ જોઈને બેઠો હતો. એટલે મારા સુપરવાઇઝર ટીચર હતા, એટલે અમારા ક્લાસ ટીચર હતા જે મેઇન સબ્જેક્ટ લેતા હતા. એ આવ્યા તો મારું પેપર આમ કરીને જોઈને એને કીધું કેટલું સરસ લખ્યું છે, હવે લખો આગળ. હવે એને કંઈ સરસ લખ્યું હતું કે નહોતું લખ્યું એનું જજમેન્ટ નહોતું. એ તો સાચું હોય એનું ખોટું હોય, પણ કોન્ફિડન્સ વધી ગયો એના. તો આપણે જાતે જ મોટિવેટ થઈ જવાનું કે એ વખતે કોઈ આવશે નહીં, પણ આપણે મને આવડવાનું જ છે, નાના માર્ક્સ આવવાના જ છે મારે, તો કંઈ વાંધો નહીં આવે. અને ફરીથી કહું છું, 80 પણ ઓછા માર્ક્સ નથી, 60 પણ ઓછા માર્ક્સ નથી, ને 50 પણ ઓછા માર્ક્સ, અને 40 પણ ઓછા માર્ક્સ, અને 30 આવ્યા ને તો પણ આપણે માનીએ કે નિષ્ફળ જશું તો એમાંથી સફળતા મળવાની છે. એટલે કોન્ફિડન્સ ચેક ન કરવાનું ક્યારેક. થેન્ક યુ સર. નમસ્તે, મારું નામ મોતીવારસ માહી છે. હું આર્યકન્યા ગુરુકુળની વિદ્યાર્થીની છું. મારો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે ભણવામાં ડિમોટિવેટ થઈ જાય ત્યારે આપણે આપણી જાતને મોટિવેટ કઈ રીતે કરવું? આમાં ડિમોટિવેટ થવું હજી તમારે નિષ્ફળતાનો સામનો કરવાનો આવતો નથી, એવો જ નથી ક્યારે. અને નિષ્ફળતામાંથી જ શીખાય છે. તમારે અબ્રાહમ લિંકનને વાંચી જોવાનું, વાંચ્યા છે કે નહીં? એના જીવનની અંદર દરેક ક્ષેત્રે નિષ્ફળ ગયા. પરીક્ષાઓમાં નિષ્ફળ, જોબમાં નિષ્ફળ, પારિવારિક જીવનમાં નિષ્ફળ, બધી જગ્યાએ. અને છતાં અમેરિકાના શ્રેષ્ઠ પ્રેસિડેન્ટ થઈ છે. એટલે મહેનત કરે એને સફળતા મળે છે. એટલે તમારે કોઈ દી નાસીપાસ તો થવાનું જ નહીં. જે લોકો નાસીપાસ થાય છે એ જ નિષ્ફળ જાય છે. એટલે કોઈ દિવસ નાસીપાસ નહીં થવાનું, તમે સફળ જ થવાનો છો. તમને કોઈ દુનિયાની કોઈ તાકાત હરાવી શકવાની નહીં. આ કોન્ફિડન્સ રાખવાનું. અને જ્યારે કદાચ એવું લાગે તો ઘણા મહાપુરુષોના જીવનમાં છે એની બુક વાંચી લેવી જોઈએ. આપણે પોરબંદરમાં મહાત્મા ગાંધી હતા, એ કેટલી વખત નિષ્ફળ ગયા હતા, ઘણી જગ્યાએ ગયા હતા ને, સત્યના પ્રયોગોમાં નિષ્ફળ ગયા હતા. ઘણી વખતે એની સત્ય છે કસોટી ઉપર ચડેલો હતો, પણ આખરે સત્યનો વિજય થયો એના માટે. એટલે એ નિષ્ફળ ક્યારેય આપણે કલ્પના નહીં કરવાની કે આપણે નિષ્ફળ જવાના છે.
તમે 100% સફળ જવાના. અને જ્યારે એવું લાગે ત્યારે આપણા ટીચર સાથે, આપણા પેરેન્ટ્સ સાથે વાત કરી લેવાની કે મને આ બીક લાગે છે, થોડી શું કરવું જોઈએ. કોઈ દિવસ હિંમત હારવાની નથી. 100% વિજય થવાના તમે, 100% સફળ પણ થવાના. સર, મારું નામ ગોઢાણી કૃષ્ણા છે. હું આર્ય કન્યા ગુરુકુળની વિદ્યાર્થી છું. મારો પ્રશ્ન એ છે કે આપણી રોજબરોજની ભાગાદોડીવાળી જિંદગીમાં આપણું ધ્યાન ક્યારેય કીડી પર જતું નથી, પરંતુ જ્યારે આપણે બુક ખોલીને વાંચવા બેસીએ ત્યારે આપણું ધ્યાન નાની કીડી પર પણ જાય છે અને આપણે એવો વિચાર આવે છે કે આ શું કીડી હોત, આપણે ભણવું ન પડે, તો આપણું એવી રીતે ધ્યાન ભટકી જાય છે. તો આપણું ધ્યાન ભટકાવતું રોકવા માટે આપણે શું કરવું જોઈએ? એ વિષયને પ્રેમ કરવો જોઈએ. જે વિષય છે એને પ્રેમ કરવો જોઈએ અને આપણે એકદમ હળવાશથી લેવાનું કે આટલા બધાને આવડે છે, મને શું કરવા નહીં આવે. આપણી જાતને આપણે જ મોટિવેટ કરવાની, મને શું કરવા ના આવે. આપણે આવડે જ, પણ એના માટે આપણે થોડુંક એ જે તે વખતે એ વિષયને જ કોન્સન્ટ્રેટ કરીએ અને એ અઘરું નથી, આપણે જાતે જ કરી શકીએ છીએ. આ બધાને આ એકનો તારો અનુભવ છે એવું નહીં, બધાને આવો થતો હોય, પણ પછી 4 થી 5 વખત આપણે એનામાંથી જઈએ તો તરત ખ્યાલ આવી જાય. મને નામ બધા વિદ્યાર્થીઓના છે અત્યારે આવ્યા તો મને નામ યાદ નહીં રહે, પણ એનું કારણ મેં નામ યાદ રાખવાની બહુ કોશિશ નથી કરી. પણ તમે એકલા 4-5 જણા આવ્યા હોય ને તમે પૂછ્યું હોય તે તારું નામ શું આપ્યું? ગોઢાણી કૃષ્ણ. કૃષ્ણા છે. પછી તારું નામ શું છે? માહી છે ને, આ કૃષ્ણા છે, આ માહી છે. તો ગુરુકુળમાં છે, તો ગુરુકુળમાં છે. આ દીકરી છે એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મ્યુનિસિપલમાં છે. મારે જો મેં નામમાં ઇન્ટરેસ્ટ લીધો તો મારે બીજી વખત પૂછવું ન પડે, પણ મેં ના લીધું. એટલે આપણે જેટલા ઇન ડેપ્થ એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, ફોકસ થઈએ, તો તમને યાદ રહી જ જવાનું. અને તમારી એટલી મેમરી છે જ, તમારા પ્રશ્ન છે એ તમને ખબર પડી ને ત્યારે, આમાં ઘણાને પ્રશ્નની ખબર પડી ને. આ દીકરીએ શું કીધું હતું હમણાં કે ભાઈ મને પૂરું નથી થતું, ટાઈમમાં ભૂલાઈ જાય છે. એ તો એનું સોલ્યુશન આપણે જ બાપ લઈ આવવાનું છે અને તમે 100% લઈ આવશો, મને કોન્ફિડન્સ છે. એટલે તમે ફોકસ રાખો બરોબર, એટલે દિશે આવી જાય છે. કોન્ફિડન્સ કે નહીં આવડે તો ફેલ થશું, પહેલાં પછી શું થાય, એક તો પેપર નહીં આવડે, પછી 10માં માર્ક્સ ઓછા આવશે તો સારી સ્કૂલમાં એડમિશન નહીં મળે, સારી સ્કૂલમાં એડમિશન નહીં મળે તો 12માં માર્ક્સ નહીં આવે, 12માં માર્ક્સ નહીં આવે તો કોઈને મેડિકલમાં જવું હશે, કોઈને એન્જિનિયરિંગમાં જવું હશે, કોઈને કોમ્પ્યુટરમાં જવું છે, એમાં નહીં જવાય. અને કેટલાયને એવું હોય કે 12માં માર્ક્સ આવશે નહીં તો મા બાપ કહેશે કે ચાલ BA થઈ જા, મારે BA નથી થવું તો એ BA થઈ જા, BComમાં નહીં જવા દઈએ, BComમાં નહીં જવું હોય ને સાયન્સમાં જવું હશે સાયન્સમાં નહીં જવા દઈએ, એન્જિનિયરિંગમાં નહીં મેળ પડે, મેડિકલમાં નહીં મળશે. આ જે એના પછીના વિચારો જે ચાલે આખું ચક્કર કે આ નહીં થાય, આ નહીં થાય, આ નહીં થાય, એમાં તમારી પરીક્ષા ભૂલાઈ જાય છે. ભૂલાઈ જાય કે નહીં? એમાં એ વિચાર ના આવે. નહીંતર શું છે, આવતીકાલે પરીક્ષા છે આપણે મેથેમેટિક્સની, તો મગજમાં મેથેમેટિક્સ ચાલતું હોય તો વાંધો ના આવે, પણ મેથેમેટિક્સમાં ફેલ થઈશ, મેથેમેટિક્સમાં માર્ક ઓછા આવશે તો એના પછીનું શું થવાનું છે? બધાને લગભગ એ બધાને ચિંતા છે કે નથી? બધાને એ જ ચિંતા છે. જો એ ચિંતા કરો એટલે તમારું આ ભૂલાઈ જાય અથવા ઓછું આવે. એટલે આમાં કોઈએ એવી ચિંતા ન કરવી જોઈએ કે આમાં શું થશે. અને ઓછા માર્ક જેટલા આવવા જોઈએ એટલા માર્ક આવવાના જ છે તમારા, અને જે આવશે એમાં જેમાં એડમિશન મળશે એ બધું જ બરોબર થવાનું છે. એટલે એમાં કોઈને કંઈ તકલીફ પડવાની નથી. એટલે બધાને આની અંદર તમે બધા જો પોતે કોન્ફિડન્સથી ચાલશો તો કોઈને કંઈ તકલીફ પડવાની નથી. એટલે પહેલો વિચાર તો એ કરવાનો કે આવતીકાલનો કોઈ વિચાર નથી કે આવતીકાલે શું થવાનું છે. અને બીજું
જો એ વિચાર કરશો તમે તો તકલીફ તમને ને તમને પડવાની. એટલે પહેલો એ છે કે કંઈ નહીં, જે વિષયની પરીક્ષા દેવા જાય છે એ વિષયની ચિંતા કરવાની. અને એમાં જ્યારે પરીક્ષા દેવા ગયા ત્યારે તો કોઈ જાતની ચિંતા નહીં કરવાની, જે આવશે એ લખી નાખવાનું. તો મગજમાં જેટલું હશે એટલું બહાર આવશે, નહીં તો પછી તમારું એટલું બહાર ના આવવાનું. એટલે એના માટે બધાએ પેલો કોન્ફિડન્સ રાખવો. જો પરીક્ષામાં ઓછા માર્ક આવે, મારે જવું તો મેડિકલ કોલેજમાં અને મારા માર્ક્સ ઓછા આવ્યા, એટલે એન્જિનિયરિંગમાં જવું. તો એન્જિનિયરિંગમાં કંઈ હું નિષ્ફળ ગયો એવું નથી. મને નથી લાગતું કે હું નિષ્ફળ ગયો હોય. મને નોકરી મળી ગઈ, નોકરી છોડી દીધી ને પછી આ ક્ષેત્રમાં આવ્યા, એમાંય ચાલે છે. તો એમાં એ ચિંતા કર્યા વગર આપણે જે વિષય આપ્યો છે વિષયની પહેલાં ચિંતા કરવી જોઈએ, એમાં કોન્ફિડન્સ રાખવો જોઈએ. બીજું કીધું કે કયું લખવું જોઈએ. પહેલો ક્વેશ્ચન કયો લખો તમે બધા? સેક્શન એ, કયો વિભાગ એ, વિકલ્પો. નહીં કયો પ્રશ્ન ક્યાં? 10 પ્રશ્નો હોય, તમે કયો એટેન્ડ કરો? પહેલો 1 થી 10 કરો. જે આવડતું હોય ને, જે સૌથી સારું આવડતું હોય એ પ્રશ્ન પહેલા લખતા, અને ઓછું આવડતું હોય એ પછીના ક્રમમાં રાખો. અને કોઈ પણ માની લઈએ કે એમાં તમને જરાક ગૂંચવણ ઊભી થાય તો એમાં બહુ ટાઈમ બગાડવાનો નહીં, સ્કીપ કરીને બીજો લઈ લેવાનો. પછી જ્યારે બધા સ્કીપ પહેલાં થઈ જાય ત્યારે વળી થોડીક જગ્યા રાખી દેવાની હોય, તો એમાં સોલ્યુશનમાં એમાં છેલ્લે સુધી મતતો રહેવાનું. તો તમારે એમાં જ્યાં આપણે એમ કહીએ ને કે મગજનો કોન્ફિડન્સ ચેક ના થાય તમારો, એટલે મગજનો આપણા પોતાનો કોન્ફિડન્સ જો ચેક થઈ જાય તો આપણે મુશ્કેલી પડે. બીજો કયો પ્રશ્ન તમે કયો જી એને પૂછવા? નમસ્તે, મારું નામ જાદવ શ્રીયા છે. હું આર્યકન્યા ગુરુકુલની વિદ્યાર્થીની છું. મારો એ પ્રશ્ન છે કે આપણે પરીક્ષાનું જ્યારે વાંચતા હોઈએ ત્યારે બધું જ યાદ રહી જાય, પરંતુ જ્યારે પરીક્ષા ખંડમાં જઈએ અને પેપર ભરવા જઈએ ત્યારે બધું જ ભૂલાઈ જાવ, તો એના માટે શું કરવું જોઈએ? બેસ, આમાં કશું ભૂલાતું નથી હોતું. પણ મેં કીધું ને કે પરીક્ષા વખતે પરીક્ષાના જ વિચાર હોય તો તમે લખેલું જે વાંચેલું છે બધું જ યાદ આવી છે. પણ આપણે પરીક્ષાને બદલે આપણા ભવિષ્યની ચિંતા કરવામાં, એ વખતે ભવિષ્ય બધાનું સારું છે. ઓછા માર્ક્સ આવશે તો એનું ભવિષ્ય સારું રહેવાનું છે, અને વધારે માર્ક્સ આવશે તો પણ એનું સારું રહેવાનું છે. એવું નથી કે પરીક્ષામાં જ પાસ થાય તો બધું જ શરૂ થઈ જાય. પરીક્ષા જરૂરી છે, વિષયમાં પારંગત થવું ખૂબ જરૂરી છે, પણ એમાં સફળતા નિષ્ફળતાનો આધાર બીજા ઘણા ફેક્ટર ઉપર છે. મેં જોયું છે ગોલ્ડ મેડલ ઘણા બધા નહીં, અમુક ગોલ્ડ મેડલ મેળવેલા વિદ્યાર્થીઓ કરતાં એવરેજ વિદ્યાર્થી ક્યાંક આગળ નીકળી ગયો હોય એવું બનતું હોય છે. એટલે તમારે મનમાં નક્કી કરવાનું છે કે મારે માર્ક્સ મેં વાંચેલું છે એમાંથી જેટલું પૂછાશે એટલું મને આવડવાનું છે, અને મારે કોન્ફિડન્સથી પરીક્ષા દેવાની છે. બીજી કોઈ ચિંતા કરવાની નથી, તો બધું જ યાદ આવી જવાનું છે અહીંયા. અને જરાક કોન્ફિડન્સ વધારે કરવા માટે આપણે સવારના ભાગે થોડાક કલાક 2 કલાક પહેલાં કરી અને થોડું પત્તા ફેરવી લેવાના, બરાબર ને? બધું પણ નહીં, પણ પત્તું રિફ્રેશ કરી લેવાનું. તો આ મારો અનુભવ છે કે રિફ્રેશ કરવાથી તરત તમને પાછું યાદ આવી જાય છે અહીંયા. અને કશું ન કરવું હોય, માની લો કે રિફ્રેશ ન કરતા હોય, ઘણાને એવી ટેવ હોય કે સવારના પછી કરવાનું જ નથી, એવા પણ હોય. એ પણ કોણ સવારે માથાકૂટ કરે, આગલે દિવસે વાંચી લીધો છે બરોબર છે ત્યાં સુધીને, તો પણ ભવિષ્યની ચિંતા ન કરીએ તો વાંધો નહીં. એટલે તમારે યાદ નહીં આવે એવું બનશે જ નહીં. 10મા ધોરણની આપી પરીક્ષા કે નથી આપી? ત્યારે એવું થયું હતું? હા, ત્યારે એવું છે. પણ હવે નહીં થાય. હવે કોન્ફિડન્સ રાખવાનું કે આપણે જેટલું આવડશે.
છે એટલું કરીશું આપણે. બીજાને બીજો કોઈ ક્વેશ્ચન બીજા તો સર, હું નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ ભૂતિયા અર્જુન આજાભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું. સર, તમે અમારા આચાર્યએ જણાવેલું કે તમે અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છો અને શાળાના વિકાસમાં તમારો ફાળો ખૂબ યોગદાન આપો છો અને નાના વ્યક્તિને પણ વાત સાંભળી તેની સમસ્યાનું નિવારણ કરો છો. મારો ક્વેશ્ચન એ છે સર કે તમે આટલા વ્યસ્ત જીવનમાં આટલો સરળ અને શાંત અભિગમ પાછળનું રહસ્ય. હા, આ તો મારી પરીક્ષા લીધી. એમાં એવું છે, કોન્ફિડન્સ આપણે કરી શકશું, બીજું કશું જ નહીં. અને નક્કી કરવું એ બધું જ થાય. આપણે કોઈ એવરેસ્ટ ઉપર ચડવાનું કહીએ તો ના ચડી શકીએ ને. અત્યારે એમ કે ના મારાથી ન ચડાય. જે લોકોએ નક્કી કર્યું છે ચડી જ ગયા છે. એટલે કોન્ફિડન્સ અને મહેનત બંને જોઈએ. પહેલો કોન્ફિડન્સ જોઈએ અને પછી મહેનત જોઈએ. મહેનત હોય તો કોન્ફિડન્સ આવી જ જાય. એટલે મહેનત કરીએ તો બધું જ કાંઈ અશક્ય ન લાગે. બધામાં સમય આપી શકીએ. નવયુગમાં હું નવનિર્માણ આંદોલન થયું એ પછીની જે પરીક્ષાઓ હતી, છેલ્લી અમારી 11માની પરીક્ષા હતી. 11મું ધોરણ છેલ્લું હતું અમારું. એના પછી આપણે જે પેલું આવ્યું 10મું અને 12મું એના પછી આવ્યું. એટલે એ 10મું અને 12મું જ્યારે આવ્યું એની પહેલાંની પરીક્ષા હતી. અને ત્યારે મને પણ એવો જ અનુભવ થતો કે ભાઈ આપણે પરીક્ષામાં પાસ થશું કે નહીં થઈએ, ઓછા માર્ક્સ આવશે, વધારે આવશે. અને નવયુગ અત્યારે સારું ભણાવે છે, સારી સ્કૂલ છે. પણ એ વખતે તો 2 જ સ્કૂલો હતી, ભાવસિંહજી અને નવયુગ. એટલે બંને સ્કૂલો ખૂબ સારી રીતે ચાલતી. મજીઠિયા દિયા છે, એમએમ સ્કૂલમાં અભ્યાસ કરું છું ધોરણ 12માં. મારો સવાલ એ છે કે આપણે સ્ટડી પર ફોકસ કરીએ તો બીજી જે આપણી સ્કિલ્સ હોય, જેમાં આપણે ઇન્ટરેસ્ટ હોય, એમાં બહુ ફોકસ નથી કરી શકતા. તો બે સાથે મેનેજ કેમ કરી શકું? હા, સારો ક્વેશ્ચન છે. કે જે વિદ્યાર્થીઓ ભણવામાં બહુ હોશિયાર હોય એ એમ કહેવાય છે કે બીજી પ્રવૃત્તિઓમાં બહુ ધ્યાન નથી આપી શકતા. પણ એ વાત સાચી નથી. આપણે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. અને ઇન્ટરેસ્ટ હોય તો બીજી એક્ટિવિટીઝમાં પણ એટલો જ ન્યાય આપી શકીએ. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મેડિકલ કોલેજના, એન્જિનિયરિંગ કોલેજના, મેનેજમેન્ટના, એ બધા સ્પોર્ટ્સમાં નંબર 1 પર આવતા હોય છે, કલ્ચરલ એક્ટિવિટીઝમાં આવતા હોય છે બધા. પણ એ હોબી તરીકે હોય તો થાય. આપણે બોજો ના લાગવો જોઈએ, તમને ગમતું હોવું જોઈએ. બરાબર ને? દાખલા તરીકે તમને ગીત ગાવું ગમતું હોય, તમને યાદ રહી જાય, મને ના રહીએ. એનું કારણ શું? ગમતું હોય. એટલે કોઈને રમવાનું ગમતું હોય એટલે હોબી ડેવલપ કરવી જોઈએ. આપણે ડેવલપ કરીએ ને આપણને ગમે છે તો બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ કોઈ દી બોજો લાગતી નથી ક્યારેય. પણ એના માટે આપણે હોબી એને એક શોખ તરીકે આપણે કેળવવું જોઈએ. ભણવામાં એવું જ છે. ભણવામાં જે વિષય આપણને ગમતો હોય એનો કોઈ દિવસ બોજો લાગે છે? નથી લાગતો ને. કોઈને સ્ટોરી વાંચવી ગમતી હોય, બરાબર, કોઈને સાયન્સ ફિક્શન વાંચવું ગમતું હોય, કોઈને હિસ્ટ્રી વાંચવી ગમતી હોય, તો એ બધાને કોઈ દિવસ ક્યારેય બોજો લાગતો હોતો નથી. એટલે તમારે હોબી ડેવલપ કરવી જોઈએ, તો કંઈ તકલીફ નહીં. નમસ્તે સર, મારું નામ મોહિત ખોરાવા છે. હું મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી આવું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. સર, તમારા સહકારથી અમારી સ્કૂલ નવું બિલ્ડિંગ બની રહ્યું છે. તો સર, તમારે અમારા જેવા સ્ટુડન્ટ પાસેથી શું એક્સપેક્ટેશન જોઈએ છે જેથી અમે આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરી અને સ્કૂલ અને સિટીનું નામ રોશન કરી શકીએ? સરકાર બિલ્ડિંગ અને શિક્ષણ પાછળ તો ખૂબ પૈસા વાપરે છે. આ વર્ષનું જ માર્ચ સુધીનું 1 વર્ષનું બજેટ છે 60,000 કરોડ રૂપિયા છે શિક્ષણ પાછળ. હવે
શિક્ષણ આટલા પૈસા વાપર્યા પછી બધાની, તમારા પેરેન્ટ્સ હોય, તમારા શિક્ષક હોય, તમારું મેનેજમેન્ટ હોય કે કોઈ મારા જેવા જનપ્રતિનિધિ હોય, બધાની અપેક્ષા એવી હોય કે છોકરાઓ ભણે અને એનો ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. એટલે એ જો તમે કરો તો અમારી એક જ અપેક્ષા છે કે ત્યાંથી ભણેલો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી સ્પોર્ટ્સમાં અવ્વલ નંબર લઈ આવે, એ કલ્ચરલ એક્ટિવિટીઝમાં અવ્વલ નંબર લઈ આવે, સાહિત્યિક પ્રવૃત્તિમાં અવ્વલ નંબર લઈ આવે, સાયન્સના વિષયોમાં પણ આગળ નીકળે અને પરીક્ષામાં પણ પરફોર્મ કરે. એટલે ભણે તો એનું રિટર્ન છે એ સોસાયટીને મળે અને મા બાપને પણ મળે. પણ એના માટે ભણવાની પ્રત્યેનો પ્રેમ આપણે જેને કહેવાય ને એના પ્રત્યે તમારે પ્રેમ હોવો જોઈએ. ભણવા માટે એ ગમતું હોવું જોઈએ. જો ગમે તો તમે ક્યાંય કોઈ રોકી ન શકે એટલા આગળ નીકળી શકો. બધાના મગજમાં બહુ ઝાઝો ફરક નથી હોતો. વિષયમાં અલગ અલગ હોય. કોઈને સાહિત્ય ગમતું હોય, કોઈને સાયન્સ ગમતું હોય, કોઈને એકાઉન્ટિંગ ગમતું હોય, જે ગમતું હોય. પણ કોઈક વિષય તો એવો હોય કે આપણને ગમતો હોવો જોઈએ. જે ગમતો હોય એ વિષયની અંદર પારંગત થાય તો એ જીવનમાં સફળ થઈ જાય. તમે ગુજરાતી વિષય લઈને પણ સારામાં સારું પરફોર્મન્સ આપો તો એ સક્સેસ જ ગણાય. ગુજરાતી ના આવડતું હોય, ઇંગ્લિશમાં એમ થાય કે મારે ભણીને આગળ નીકળવું છે સબ્જેક્ટમાં, હિન્દીમાં નીકળવું છે, સંસ્કૃતમાં નીકળવું છે, એ છોડીને સાયન્સના વિષય લેવા છે, સાયન્સમાં મારે મેથેમેટિક્સ લેવું છે, ફિઝિક્સ લેવું છે. જે વિષય આવતો હોય એમાં એ પારંગત થાય તો એ આગળ નીકળી જાય. અને એના માટે એ છે કે તમને વિષય ગમતો હોવો જોઈએ. હું કહું કે તમારા મા બાપ કે આ વિષય લ્યો તો નહીં, તમારા શિક્ષકને આ સાથે ચર્ચા કરી તમને ગમતો વિષય લેવા અને લીધા પછી એમાં બધામાં સક્સેસ જવાય છે. કોઈ નિષ્ફળ જતું નથી એ કોઈ પણ વિષય છે, પણ એમાં પારંગત થવું છે. એટલે પારંગત થવો એ અમારી અપેક્ષા છે. થેન્ક યુ સર. શ્રી કૃષ્ણ. હું શાંતિપુરની ગુરુકુળમાં અભ્યાસ કરું. મારું નામ રાઠોડ તન્વી છે. હું 12મા ધોરણમાં અભ્યાસ કરું. મારો ક્વેશ્ચન એ છે કે બધા વિષયમાં પ્રોપર ક્લિયર બધું આવડે, છતાંય હું પેપર ભરવા જાઉં ને તો મને ડર રહે અંદરથી. એટલે એના કારણે પેપરમાં જે આવડતું હોય એ ભૂલાઈ જાય. એ જે પહેલો તમે સવાલ પૂછો એમાં જ એનો જવાબ આવી જાય છે કે નહીં આવડે તો એ કોન્ફિડન્સ આપણે પહેલેથી જ કરવો જોઈએ કે મેં આખું વર્ષ મહેનત કરી છે, મને આવડવાનું જ છે. બીજું થોડુંક ગ્રુપમાં ડિસ્કશન રાખવાનું જેથી કોન્ફિડન્સ આપણો વધે. 5-6 છોકરા છોકરીઓ તમે ભેગા બેસી અને જે વિષય છે એ વિષય ઉપર થોડીક ચર્ચા કરો તો થોડો કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. તમારા ટીચરની હાજરીમાં કે તમારા સિનિયર જેને 5 જણા છે તમને એવું લાગતું હોય કે આને વધારે આવડે છે તો એની સાથે ચર્ચા કરો. એટલે તમારો કોન્ફિડન્સ 100% આવવાનો. અને કોન્ફિડન્સ આવશે તો તમે વાંચેલું હોય એ કોઈથી ભૂલાવાની શક્યતા નથી. પણ કોન્ફિડન્સ નહીં હોય, પહેલેથી જ આપણે લાગે ડર. મેં પહેલે જ વાત કરી સૌથી પહેલાં કે ડર કાઢી નાખો તો જેટલું આવડતું હશે એટલે આવડી જવાનું. અને બધાને પાસિંગ જેટલું તો આવડતું જ હોય, 50% માર્ક લઈ આવી દઈએ એટલું તો આવડતું થયું અને એ તો તમે કરી શકશો. નમસ્તે, મારું નામ જોશીભૂમિ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું મારી શાળાનું નામ શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોડાણિયા છે. હાલ હું હોસ્ટેલમાં સ્થિત છું. મારો ક્વેશ્ચન એ છે કે મને કવિતા લખવાનો શોખ બી છે અને ભણવામાં પણ ઇન્ટરેસ્ટ છે. તો 11માં મને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે. તો હારે બેને કેવી રીતે બેલેન્સ કરું? તમે છાપામાં વાંચતા હશો બેસ, તો એમાં ઘણા સાયન્ટિસ્ટો પણ વાર્તાઓ લખતા હોય છે, ગીત લખતા હોય, આપણે કવિતાઓ લખતા હોય છે. એ મેં કીધું કે તમને કવિતા ગમે છે એટલે તમે લખો છો, એ તમારી હોબી છે, તમારો શોખ છે, તમારું પેશન છે એના પ્રત્યે. પણ સાયન્સ ગમતું હોય તો બેને ન્યાય આપી શકાય. આપણે ફ્રી એમાંથી થઈએ
ત્યારે મ્યુઝિક સાંભળીએ છીએ ને, હમ. વાતો કરીએ છીએ, શું કહેવાય, ગમે છે. તમને કવિતા લખો, વાર્તા લખો, જે ફાવતું હોય. એટલે બેયને ન્યાય આપી શકાશે, એવું નથી બેમાંથી એક. સાયન્સ ગમતું હોવું જોઈએ, તો નહીંતર પછી આપણે ગુજરાતી લઈ લઉં. એટલે એ તમને ફાવે છે તો સાયન્સમાં કોઈ પ્રશ્ન નથી. અને સાયન્સ બીજા બધા કરતાં સહેલું છે. જો તમને એમાં તમારું લોજિકલ માઇન્ડ હોય તો સાયન્સ અને લોજિક્સને બેને સંબંધ છે, એટલે એમાં કોઈ વાંધો નહીં આવે. બરોબર છે, તમારો પસંદગી વિષયની પણ બરોબર છે. નમસ્તે સર, મારું નામ મોળેદ્ર વિકાસ છે. હું નવયુગ વિદ્યાલયના ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન એ છે કે આપના એન્જિનિયર્સથી લઈને કેબિનેટ મંત્રી સુધીની આ સફળ યાત્રામાં આપના ગુરુજનોનો ફાળો કેવો રહ્યો છે અને અમારા વિદ્યાર્થી જીવનમાં ગુરુનું શું મહત્વ છે, હું આપના પાસે જાણવા માંગીશ. જો દરેક આપણા મા બાપ પછી આપણા જીવનમાં સૌથી મોટો કોઈનો હિસ્સો હોય તો એ શિક્ષકોની હોય છે. મા બાપ ઘરમાં ભણાવીને મોટા કરે છે. શિક્ષક શાળા કોલેજોમાં આપણને શીખવાડે છે. એનો ખૂબ જ મોટો મહત્વનો ફાળો હોય છે. અને શિક્ષકોને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ અને વિદ્યાર્થીઓને પણ શિક્ષક પ્રત્યે એટલો જ આદર હોવો જોઈએ, તો આપણા જીવન બધું ઉતરે છે. પણ બે અરસપરસ આ આદર પ્રેમ કે માન ના આપતા હોય તો ના ઉતરે. એટલે દરેકના જીવનમાં હોય કે એના શિક્ષકોનો ફાળો હોય જ, એ પ્રધાનમંત્રી હોય કે પછી એક સફાઈ કામ કરતો મજદૂર હોય અહીંયા, એ બધાને આ શિક્ષકો એના જીવનમાં મહત્ત્વના હોય છે. મારા જીવનમાં પણ શિક્ષકોએ જ ઘડીને મોટા કરેલા છે આપણને, અને એને કારણે જ આપણે અહીંયા જે કંઈ છીએ એ બધા એને કારણે જ હોય છે. નિશાળમાં ન ગયા હોત તો હડાકતા હોત, બરાબર, તો વાત ના કરી શકત આપણે, એટલી બધી ના આવડત આપણે કરતા વાત કરતા. એટલે એ તો ખૂબ મોટો ફાળો હોય છે બધાને. અને માત્ર શિક્ષકો નહીં, પણ શિક્ષકો સિવાય પણ તમારે બહાર ઘણા લોકો પાસે શીખવાનું હોય છે. શીખતું રહેવું જોઈએ, કોઈ મળે એની પાસે શીખતું રહેવું જોઈએ. સારી સફાઈ કરતો હોય એની પાસે શીખવું જોઈએ. કોઈ સારું ગાર્ડનિંગ કરતો હોય, સારું ચિત્ર દોરતો હોય કે જે કોઈ કામ કરતા હોય, કરીએ તો કોઈ વાંધો નથી આવતો. તમે બધા પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચા મોદી સાહેબની સાંભળેલી છે કે વખત? ક્યારે સાંભળ્યું તો? 9 તારીખે હતો ત્યારે. અચ્છા, શું પ્રધાનમંત્રીએ શું કીધું હતું? તેમાં જઈને અમને બધું એમ કીધું હતું કે તમારે કેવી રીતે વાંચવું જોઈએ, કેવું કરવું જોઈએ, પછી આપણે એમ શું શીખવું જોઈએ. એવું જ નહીં કે આપણે ભણવામાંથી જ બધું શીખવું જોઈએ, આપણે બીજી અધર એક્ટિવિટીઝમાંથી પણ ઘણું શીખી શકીએ છીએ. આપણે બીજું એ પણ કીધું હતું કે સ્વદેશી અપનાવો ને એવું બધું. પ્રધાનમંત્રી દરેક પરીક્ષાઓ પહેલાં, બોર્ડની પરીક્ષાઓ પહેલાં નરેન્દ્રભાઈ આપણે વિદ્યાર્થીઓ સાથે, આખા દેશના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા, ભાષા હિન્દી હોય છે કારણ કે આખા દેશના બાળકોને પહેલું સંબોધવા હોય છે. એ ન જોયો હોય તો એક વખત જોઈ લે. હજી તમારે ટાઈમ છે, તમારે યુટ્યુબમાં કે કોઈ જગ્યાએ પરીક્ષા પે ચર્ચામાં કોઈકને કોઈક જગ્યાએ હશે, એક વખત બધા એ જોઈ લેજો. ખૂબ સારું માર્ગદર્શન દર વર્ષે આપે છે અને એનાથી વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ પણ ખૂબ વધ્યો છે. એટલે આપણો બધાનો કોન્ફિડન્સ પણ એનાથી વધશે. મારું નામ મોઢેડિયા સોનલ દેવાભાઈ છે. હું જેવી ગોઠાણીયા ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવેલ છે. મારો પ્રશ્ન એ છે કે મને પરીક્ષામાં બધું આવડી જાય, બધું આમ પ્રિપરેશન એમ બધું લખી, પણ જ્યારે પેપર હાથમાં તેમ થાય કે મને આ પેપર પૂરું જ નહીં થાય, આ પ્રશ્ન બાકી રહી જશે, આ પ્રશ્ન બાકી રહી જશે. એની અસર મને 2-3 પેપરમાંય પડેલી છે, જેના લીધે ઓછા માર્ક્સ આવેલા. પણ હું ગમે એટલી મહેનત કરું, ગમે એટલી ફાસ્ટ સ્પીડ કરું, તોય મારું પેપર એમ થાય કે અધૂરું રહી જાય, અધૂરું. લાસ્ટમાં એક પ્રશ્ન તો રહી જ જાય. પહેલાં કેટલી વખત આવું બનેલું છે?
હા, મને પહેલી એક્ઝામમાં સારા માર્ક્સ આવેલા, પછી બીજી એક્ઝામ જ્યારે લેવાની સ્કૂલમાં ત્યારે એક પ્રશ્ન હતો જેને 1-2 માર્ક્સ એવું રહી ગઈ. એમાં તમારે શું કરવું જોઈએ? 4-5 છોકરાઓએ પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ, કોન્ફિડન્સ આવે એટલા માટે. કે દાખલા તરીકે આપણે મેથેમેટિક્સ છે, એનું એક ચેપ્ટર લઈને એ ચેપ્ટરની ચર્ચા આપણે બધાની જોડે આપણે કરીએ. તમને એક પ્રશ્ન ઊભો થયો કે આનું સોલ્યુશન શું, તો 3-4 છોકરીમાંથી એકને એક આનું સોલ્યુશન આ હોય, બીજી છોકરીને બીજાનું સોલ્યુશન બીજા ક્વેશ્ચનનું ના આવડતું હોય તો એ તમને પૂછે. એમ કરીને એ જે આપણે ઇમ્પ્રિન્ટ માઇન્ડમાં થઈ જવું છે એ થઈ જાય તો બહુ ઇઝી થઈ જાય. તો તમને ચર્ચા તરત જ યાદ આવે કે આ ચર્ચા અમે કરેલી હતી. અમારે ત્યાં એન્જિનિયરિંગ કોલેજમાં એક હ્યુમાનિટીઝનો સબ્જેક્ટ આવતો, એટલે એમાં ઇંગ્લિશમાં શોર્ટ સ્ટોરીઝ ને આ બધું હોય. બહુ એને ઇમ્પોર્ટન્સ એન્જિનિયરિંગ કોલેજને આપે નહીં વિદ્યાર્થીઓ, એટલે બહુ વાંચે નહીં. પછી આગલા દિવસે યાદ આવે કે આ તો વાંચ્યું નથી, શું કરીએ? એટલે 5-6 છોકરાઓ સ્ટોરીની ચર્ચા કરે અને પરીક્ષા દે હોય તો પાસ થઈ જતા. એ એક્સપેરિમેન્ટ કરવાનું. અને બીજું સૌથી મોટો તો આત્મવિશ્વાસ છે. ત્યાં જો આત્મવિશ્વાસ બરોબર હોય તો આપણે અચૂક અને રાખીને જ જવાનો આત્મવિશ્વાસ કે મને આ આવડવાનું જ છે, તો કંઈ વાંધો નહીં આવે. એટલે આ વખતે બરોબર આત્મવિશ્વાસ લઈને જાજે કે આવડવાનું જ છે. જે ચેપ્ટર ન સમજાતું હોય ને એ તારાથી હોશિયાર છોકરાઓ છે એની સાથે બેસીને થોડીક ચર્ચા કરી દેવાની. અથવા તો જેને કંઈ થોડું ઘણું આવડતું હોય, આપણા ક્લાસમેટ હોય એને બધાને, તો હોશિયાર છે પણ જે આપણા આવડતું હોય ટાઈમનું મેનેજમેન્ટ નથી થતું. એમાં તો આપણે ટાઈમમાં ઘડિયાળ પહેરીને જ જવાનું અને આપણે એક ક્વેશ્ચનમાં નક્કી કરી લેવાનું કે કેટલા એક ક્વેશ્ચન પાછળ કેટલો ટાઈમ આપવાનો છે. એ પ્રેક્ટિસ કરી લેવાની ઘરે જ કે 1 કલાકની અંદર આપણે 3 કલાકનું પેપર હોય છે ને તમારે, 3 કલાકનું પેપર એટલે કેટલા થયા? 6 કરીને 18, 180 મિનિટ છે. 10 ક્વેશ્ચન હોય તો કેટલા આપવાના? 18 મિનિટ આપવાના. એટલે એ મેજરમેન્ટ પહેલેથી જ નક્કી રાખવાનું. લાંબુ ટૂંકું ના થાય તો વાંધો નહીં, પણ એટલા મિનિટમાં પૂરું તો કરી દેવાનું. અને એમાં આવડતું હોય પહેલાં કરવાનું. માની લો કોઈ તમને આ બહુ સારી રીતે આવડતું હોય તો 10 મિનિટમાં પૂરું થઈ જાય, તો પછી પાછળ આપી શકાય. રહેવું જો બાકી રહી ગયું તમારું પેપરમાં, એટલે તમારે 10 માર્કનું બાકી રહી જાય તો તમારે 90માંથી 40 માર્ક મેળવવાના છે, તો 90માંથી મેળવવાના આવશે. અને પહેલું પૂરેપૂરું લખવું હોય તો 100માંથી આવવાના છે. શિક્ષકે લખ્યું નથી એના તો માર્ક આપવાના જ નથી. થોડું ઘણું ભૂલવાળું લખવું હશે તો થોડા માર્ક મળશે, પણ મળવાનો તો ખરા ને. એટલે એટેન્ડ તો કરી જ દેવાનું. પહેલો સિદ્ધાંત એટેન્ડ કરવાનો છે બધાએ. ઓછું આવડતું હોય, ના આવડતું હોય તો પણ પછી શિક્ષકને એમ થઈ જાય કે આ છોકરી મહેનત કરી છે ને, ભલે નથી આવડ્યું તો 1 માર્ક કે 2 માર્ક મૂકી દો, તો એમ પણ થઈ જાય. પણ લખવું હોય તો થાય.